નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ ત્રણ શહેરોને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી છે। તો હાલ રાજ્યમાં ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, તો આની વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। તો તેમની આગાહી અનુસાર 20 એપ્રિલથી ગરમી વધુ પડી શકે છે। તો તેમની આગાહી અનુસાર 26 મે સુધીમાં આંધી વંટોળની પણ શક્યતા દર્શાવી છે। તો આ વર્ષે અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં આકરી ગરમી પડી શકે છે। તો બીજી તરફ આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે। તો આ સિવાય કચ્છમાં પણ પવન સાથે ગરમી પડવાની આગાહી દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફરી એકવાર આવ્યો વાતાવરણમાં પલટો। તો દેશના અલગ અલગ વિસ્તારોમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં યુપી, બિહાર સહિતના ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને વિદર્ભમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ અપાયું છે। તો ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વ અને કર્ણાટકના રાજ્યમાં પણ હળવા વરસાદની સંભાવના સાથોસાથ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમિત શાહે કહ્યું કે 31 માર્ચ 2026માં દેશમાં નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે। જી હા દોસ્તો, અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે 31 માર્ચ 2026 એ નક્સલવાદીનો ભારતમાં છેલ્લો દિવસ હશે। તેમણે વિશેષમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પણ 12,000 કરોડનું રોકાણ થયું છે। તો પીએમ મોદીના કાર્યકાળમાં છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે। તો પૂર્વોત્તરમાં પણ આતંકવાદ, નક્સલવાદ અને બળવાખોરીઓ પણ આપણે પાછલી સરકારે વારસા તરીકે સોંપી હતી। તો આ એક દુખાવો બન્યો હતો। તો 2014માં અમારી સરકાર બની છે ત્યારે અમે આ ત્રણેય મોરચે લડીએ છીએ તેવું પણ જણાવ્યું હતું। તો દોસ્તો ખરેખર 31 માર્ચ 2026માં નક્સલવાદનો દેશમાંથી અંત થશે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ આવાસ યોજનાને લઈને આવ્યા સારા સમાચાર। તો રાજ્યના લોકો માટે સારા સમાચાર મળી આવ્યા છે। તો પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર ₹50,000 વધારાની સહાય આપશે। તો મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં ₹1226.70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000ની સહાય પણ પૂરી પાડવામાં આવશે, જેના માટે પણ બજેટમાં ₹550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કંડક્ટરની ભરતીને લઈને આવ્યા ગુડ ન્યૂઝ। તો એસટી નિગમમાં કંડક્ટરની ભરતી અંતર્ગત 35,221 જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી। તો ઉત્તીર્ણ થયેલા 3,518 જેટલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી 25 માર્ચથી હાથ ધરાશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। તો દરરોજના 400 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે। તો ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો તારીખ 25 માર્ચથી તારીખ 5 એપ્રિલ 2025 સુધી તાલીમ સેન્ટર, મધ્યસ્થ મંત્રાલય તેમજ નરોડા, અમદાવાદ ખાતે અસલ દસ્તાવેજ સહિત હાજર રહેવું પડશે। તો વધુ વિગત માટે એસટી નિગમની GSRTC.in ઉપર જઈને તપાસ કરવી પડશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ટ્રમ્પે શિક્ષણ વિભાગ બંધ કર્યો। જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પસાર કર્યો છે। તો ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઘણા સમયથી વિદ્યાર્થીઓનું સારું શિક્ષણ આપી રહ્યું નથી। તો અમેરિકા અન્ય કોઈ પણ દેશ કરતાં શિક્ષણ ઉપર સૌથી વધુ ખર્ચ કરે છે, પરંતુ જ્યારે સફળતાની વાત આવે છે ત્યારે આ દેશ યાદીમાં સૌથી નીચા ક્રમે છે। તો વ્હાઇટ હાઉસના ડેટા અનુસાર શિક્ષણ વિભાગે છેલ્લા 45 વર્ષમાં 259 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ડોલરથી ભારતની તિજોરી ઉભરાઈ ગઈ તો ફોરેક્સ રિઝર્વ વધ્યું। જી હા દોસ્તો, ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર મળી આવ્યા છે। ત્યારે ગઈકાલે માહિતી આપતા ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ જણાવ્યું હતું કે 14 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હુંડિયામણ ભંડાર એટલે કે ફોરેક્સ રિઝર્વ $305 મિલિયન થી વધીને $654.271 બિલિયન થયું છે। તો પાછલા સપ્તાહમાં ભારતના ફોરેક્સ
રિઝર્વમાં $15.267 બિલિયન થી તીવ્ર વધારો થયો હતો, જે છેલ્લા 2 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અદાણીની આ કંપનીને મળ્યો ગુજરાતમાં સૌથી મોટો ઓર્ડર. જ્યાં દોસ્તો ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની AESLને એક મોટો ઓર્ડર મળ્યો છે. તો અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડે ગઈકાલે જણાવ્યું હતું કે તેણે ગુજરાતમાં ₹2,800 કરોડનો પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ કરાર કર્યો છે. તો એક્સચેન્જ ફાઇલિંગમાં પણ AESLએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતના મુન્દ્રા ખાતે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન એનર્જી સપ્લાય કરશે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો હવે આ દેશમાં પણ T20 લીગ શરૂ કરવાની તૈયારીમાં. જ્યાં દોસ્તો સાઉદી અરેબિયા હવે ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. તો સાઉદી અરેબિયા પોતાની T20 લીગનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. તો જેમાં $4,300 કરોડ રોકાણ હશે. તો જેમાં 8 ટીમો હશે જે આખા વર્ષ દરમિયાન 4 અલગ અલગ દેશોમાં ટુર્નામેન્ટ રમશે. તો દરેક ટુર્નામેન્ટ 10 થી લઈને 12 દિવસ સુધી ચાલશે. તો આ ફાઇનલ સાઉદી અરેબિયામાં યોજાશે. તો જો સાઉદી અરેબિયા આવું કરે તો IPLને બરાબરની સ્પર્ધા પણ મળી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાંસદ ધવલ પટેલે કહ્યું કે કેરીના પાકને નુકસાન થતા વળતરની માંગ કરી. જ્યાં દોસ્તો આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે વલસાડમાં કેરીના પાકને નુકસાન થયું છે. તો વલસાડ તેમજ ડાંગના સાંસદ ધવલ પટેલે ગઈકાલે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી કે ખેડૂતોને વળતર આપવામાં આવે. તો સાંસદે તેમની લેખિત રજૂઆતમાં જણાવ્યું કે વલસાડ જિલ્લામાં કેરી મુખ્ય બાગાયતી પાક છે. તો મોટાભાગના ખેડૂતો કેરીની આવક પર જ નિર્ભર છે. તો આ વર્ષે પણ પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરી પાકને 80 થી લઈને 90% જેટલું નુકસાન થયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી 26મી તારીખે રાજકોટની મુલાકાતે જશે. જ્યાં દોસ્તો આગામી તારીખ 26મી માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહ્યા છે. તો આ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ ₹565.63 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે તેઓ આ ઉપરાંત 183 જેટલી PM આવાસના ડ્રો, 25 નવી CNG સિટી બસનું લોકાર્પણ તેમજ કાલાવાડ રોડના આઇકોનિક બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. RTO ટ્રેક સતત બીજા દિવસે પણ બંધ રહ્યો. જ્યાં દોસ્તો સોફ્ટવેરમાં ખામીના કારણે ગુજરાતભરના RTO ટ્રેક સતત ગઈકાલે બીજા દિવસે પણ બંધ રહ્યા હતા. તો આમ થવાથી રાજકોટના 800 અને વડોદરાના 450થી વધારે વાહન ચાલકોને ડ્રાઇવિંગ ટેસ્ટ પાછી ઠેલવાય છે. તો બીજી તરફ આજથી લઈને 2 દિવસ માટે રજા પણ રહેશે. ત્યારે સોમવારથી જ લોકો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપી શકશે. તો રાજકોટ RTO અધિકારી કેતન ખપેડે પણ જણાવ્યું હતું કે સોમવારથી ડ્રાઇવિંગ ટેસ્ટ રાબેતા અનુસાર ચાલુ થઈ જશે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો ચાંદી ₹2,556 સસ્તી થઈ. જ્યાં દોસ્તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. તો IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹88,506 થી ₹49 ઘટીને ₹88,457 થયો છે. તે જ સમયે ચાંદીમાં પણ ₹548 સસ્તી થઈને અને તે ₹97,844 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. તો 18 માર્ચે ચાંદીનો ભાવ ₹1,04,000 પ્રતિ કિલો હતો. ત્યારથી તેમાં ₹2,556નો ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. નર્મદા પરિક્રમા 2025ની તૈયારીઓ શરૂ થઈ. જ્યાં દોસ્તો 29 માર્ચથી 27 એપ્રિલ 2025 દરમિયાન નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા યોજાશે. તો નર્મદા પરિક્રમાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો 14 કિલોમીટરના રૂટ ઉપર શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. તો નર્મદામાં પણ દર વર્ષે યોજાતી આ એક મહિનાની પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી લોકો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. તો નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ યોજનાની પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગ્રીન ઝોનમાં શેર બજાર બંધ થયું. જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજારમાં આ ટ્રેડિંગ અઠવાડિયાનો છેલ્લો દિવસ સારો રહ્યો હતો, કેમ કે ગઈકાલે બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. તો તે દરમિયાન સેન્સેક્સમાં 557 પોઈન્ટના વધારા સાથે 76,905ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 159 પોઈન્ટ વધીને તે પણ 23,350ના સ્તરે બંધ થયો હતો. તો છેલ્લા 3 થી 4 દિવસથી ભારતીય શેર બજારમાં સારી એવી સ્થિતિ જોવા મળી રહી છે.